પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો જય હિન્દ, બધા આવી ગયા છો? આવી ગયા છે. ઓકે, હવે આજે આપણે એક રોકડિયા માર્ક્સ અપાવે એવો ટોપિક છે, આ સ્ટાર્ટ કરવાનો છે. ઘણા બધા આ લાઈવની અંદર છે, બરાબર, પ્રેક્ટિસ એ કરી ચૂક્યા છે. પણ જે લોકો નવા છે, હા બધાને ક્લિયર છે, WH ક્વેશ્ચન્સ, બરાબર. જે લોકો નવા છે, જે લોકો પહેલી વાર છે, ભણે છે, તો એમના માટે આ ટોપિક છે. અને લાઈવની અંદર જે લોકો ભણ્યા છે એ લોકોને પણ છે પ્રેક્ટિસ થશે. જય દ્વારકાધીશ, ઝાંખું દેખાય છે, હમલા છે, એ વ્યવસ્થિત થઈ જશે, નો ટેન્શન, બરાબર. WH ક્વેશ્ચન, ઓકે. ચલો, હવે આ પ્રશ્ન પહેલા તો કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરી લઈએ. તો કે તમારે છે આ ટોપિક છે આ રીતે હોય છે, ફ્રેમ અ ક્વેશ્ચન્સ. ફ્રેમ અ ક્વેશ્ચન્સ, ટોપિકનું નામ આવું છે. ફ્રેમ અ ક્વેશ્ચન્સનો મતલબ શું થાય? તો કે પ્રશ્ન તૈયાર કરો, બરાબર. કે સાહેબ ઇંગ્લિશ વાળા શું કરે કાંઈ નક્કી જ નહીં. પ્રશ્ન તૈયાર કરો. કે કેમ? તો કે ઘણી વાર સવાલમાંથી જવાબ પૂછે ને ઘણી વાર એ જવાબમાંથી પ્રશ્ન બનાવવાનું કે. રેડી છે? પણ આપણે ભાઈ માર્ક્સ લાવવાના છે, એટલે જે પ્રમાણે છે એ કે એ મુજબ આપણે એ કરવું પડશે. રેડી છે? ડન છે? ક્લિયર છે? એટલે પ્રશ્ન તૈયાર કરો, આવું તમને પૂછાય. કઈ રીતે પૂછાય છે જો અહીંયા ધ્યાન રાખો, સિમ્પલ વસ્તુ છે. પેલા પેન હું થોડીક બદલાઈ લઉં, બરાબર, કારણ કે પેનમાં મજા નથી આવતી. હા, બોલ પોઈન્ટ લઈ લઉં. ઓકે, ચલો, હવે છે એ જમાવટ થાય લગભગ. આવું સેન્ટેન્સ તમને કોઈ પણ નોર્મલ સેન્ટેન્સ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે હું તમને એક સેન્ટેન્સ લખું છું કે અભય was punished by the principal. આવું સિમ્પલ સેન્ટેન્સ છે, અભય વોઝ પનિશ્ડ બાય પ્રિન્સિપાલ. તો તમને છે જે પણ અંડરલાઈન, હવે જો અહીંયા ધ્યાન રાખજો, તમે આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરતા પણ કઈ રીતે પૂછાય છે એ હું તમને અત્યારે એ સમજાવી રહ્યો છું. જે પણ શબ્દ નીચે વાક્યમાં જેટલા પણ શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય એટલા શબ્દ છે તમારો આન્સર આવે એવો તમારે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે, બરાબર. તો સિમ્પલ છે, તમને આના માટેના ક્વેશ્ચન છે એ દાખલા તરીકે એ, બી, સી અને ડી, આ 4 ઓપ્શન છે. તો 4 ઓપ્શનમાંથી તમારે પ્રશ્ન બનાવવાના છે. ઓકે, આવો સેન્ટેન્સ છે. તો આનો પ્રશ્ન કઈ રીતે હોય છે કે તમે જે લોકો ભણી ગયા છો એ છે મને આન્સર આપશે, એટલે મને ખબર પડે કોને કેટલું છે એ યાદ છે, કોને કેટલું, બરાબર, એ ગ્રાસ્પ થયું છે, આવડ્યું છે. અભય વોઝ પનિશ્ડ બાય ધ પ્રિન્સિપાલ. Who was punished by અભય? પહેલું સેન્ટેન્સ, બરાબર, બાય ધ પ્રિન્સિપાલ. Who is punished? બીજું સેન્ટેન્સ, who was punished by the principal. અને નંબર 4, who was punished by the principal. ઓકે, ચલો આપો જવાબ. આપો જવાબ. એ બી સી ડી બધું આવવા માંડ્યું, એ બી સી ડી બધું ફરવા માંડ્યું. ચલો, આમાં સાચો આન્સર છે એ આવશે ડી. શું આવશે? ડી. ઘણા લોકો છે સી કહી રહ્યા છે, બરાબર, પણ જવાબ છે એ ડી આવશે, બરાબર. કારણ કે સી ની અંદર છે એ પનિશ મૂળ રૂપ મૂકવામાં આવ્યું છે. જો, ઓકે, ડન છે. તો આ રીતે તમને છે એ ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ વાક્ય આપ્યું છે, વાક્ય છે, વાક્યમાં કેટલાક શબ્દ અથવા શબ્દના સમૂહ છે એ નીચે અંડરલાઈન આપવામાં આવ્યું છે, અને શબ્દ અથવા શબ્દના સમૂહ નીચે અંડરલાઈન હોય તો એ અંડરલાઈન કરેલો શબ્દ કે શબ્દ સમૂહ એ તમારો જવાબ આવવો જોઈએ એવો તમારે પ્રશ્ન છે એ સિલેક્ટ કરવાનો છે. ઓકે, આ રીતનું છે એ તમને એ પૂછાશે. રેડી? તો હવે એકદમ બેઝથી હું છે એ ટોપિક શરૂ કરું છું.
બરાબર. એક્ટિવ ફ્રેમ અ ક્વેશ્ચન ઉપર લઈ લઈએ. લાગે ઉપર નહીં જાય, નવું પેજ જ ઉમેરી દઈએ. ઇન્સર્ટ અ પેજ. ઓકે. પેજ બેકગ્રાઉન્ડ, બેઝિક અને કલર. રેડી. ચલો હવે પેલા તો પ્રશ્ન છે, એ પ્રશ્ન બનાવવા માટે પ્રશ્નને તમારે વ્યવસ્થિત રીતે સમજવો પડશે. તો પ્રશ્નના મુખ્ય પ્રકાર બે છે. પ્રશ્નના મુખ્ય બે પ્રકાર છે. ચલો અહીંયા જ નાખજો, આ એકદમ ક્લિયર કટ સમજવું જોઈએ. બરાબર. પ્રશ્નના મુખ્ય છે બે પ્રકાર છે. એક ક્વેશ્ચન છે એ છે યસનો ક્વેશ્ચન, અને બીજો જે ટાઈપ છે, બીજા પ્રકારનો જે પ્રશ્ન છે એ છે WH ક્વેશ્ચન. આ બે પ્રકારના પ્રશ્ન હોય છે. પ્રશ્નના મુખ્ય છે બે પ્રકાર છે, એક યસનો ક્વેશ્ચન અને બીજું WH ક્વેશ્ચન. રેડી. તો આમાં એ યસનો ક્વેશ્ચન કોને કહેવાય અને WH ક્વેશ્ચન કોને કહેવાય એની સમજણ પહેલા એ મેળવી લઈએ. તો યસનો ક્વેશ્ચન એટલે શું? તો કે એના નામ ઉપરથી જ આપણને છે એનો આઈડિયા આવી શકે કે યસ અને નો, એટલે કે જે પ્રશ્નનો જવાબ છે હા અથવા નામાં મળે. હા નામાં જવાબ મળે. બરાબર. જે પ્રશ્નનો જવાબ આપણે હા અથવા નાની અંદર આપી શકીએ એ જે ક્વેશ્ચન્સ છે એવા ક્વેશ્ચનને શું કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. એવા પ્રશ્નને છે એ યસનો પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. આને નોન વર્બલ ક્વેશ્ચન પણ છે એ બીજા શબ્દોની અંદર કહેવાય છે. જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં આપી શકાય એવા પ્રશ્નને યસનો ક્વેશ્ચન કહેવાય. હવે સાહેબ કે ખબર કેમ પડે આનો જવાબ હા કે નામાં આપી શકાય? રેડી છે. તો એ ખબર કેમ પડે? તો બે એ રીતે છે તમને છે એ પ્રશ્ન એનો જવાબ કઈ રીતે આપી શકાય એ ખબર પડે. કાં તો એક પ્રશ્નનું છે તમને શું આવડવું જોઈએ? ગુજરાતી આવડવું જોઈએ, કે પ્રશ્ન શું કહેવા માંગે છે તમને સમજાવવું જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે આર યુ લિસનિંગ મી? બરાબર. હવે તમે છે એ લિસનિંગ શું કહેવાય, આર શું કહેવાય એ ખબર જ નથી પડતી, તો સ્વાભાવિક છે કે આનો જવાબ તમે નથી આપવાના. તો પહેલાં તો એ પ્રશ્ન છે એનું ગુજરાતી આવડવું જોઈએ. આવું દર વખતે લગભગ આપણા માટે શક્ય નથી, કારણ કે ઘણી બધી વાર અમુક શબ્દો એવા આવી જતા હોય છે કે જેનું ગુજરાતી કરવું આપણા માટે તકલીફરૂપ થઈ જતું હોય છે. બરાબર. આર યુ લિસનિંગ મી તો શું થાય? તમે મને સાંભળી રહ્યા છો. તો જવાબ કેમાં આવશે? યસ અથવા નોની અંદર આવશે. આપણે અવારનવાર છે એ ક્લાસની અંદર છે એ પ્રવેશ મેળવતા હોઈએ છીએ ત્યારે પૂછીએ છીએ મે આઈ કમ ઇન સર? સર અંદર આવું? તો એનો જવાબ છે એ યસ અથવા નોની અંદર આવે છે. ડુ યુ લાઇક ટુ પ્લે ક્રિકેટ? તમને ક્રિકેટ રમવું પસંદ છે? તો ડુથી પ્રશ્નની શરૂઆત છે, એ જવાબ છે યસનોની અંદર આવે છે. તો આ દરેક વખતે એ પ્રશ્નનું ટ્રાન્સલેશન, પ્રશ્નનું ગુજરાતી છે આપણા માટે શક્ય નથી. ઘણીવાર આપણને ન પણ આવડતું આવું બને. તો એના માટે શું કરવાનું છે? તો એના માટે હું તમને જે આ નોંધ લખાવું છું એ નોંધ ખાસ યાદ રાખવાની છે. આ કોન્સેપ્ટ આખો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પ્રશ્નાર્થ વાક્યમાં પણ આવરી લેવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ત્યાં રિપીટ નહીં કરું. બરાબર. ઓકે. ત્યાં શોર્ટમાં હું છે તમને સમજાવીશ. ઓકે. એટલે ખાસ સમજી લેજો કે જો પ્રશ્નની શરૂઆત એટલા શબ્દથી થાય. કેટલા શબ્દથી? એટલા શબ્દથી કે જો પ્રશ્નની શરૂઆત એમિઝારથી થઈ હોય, જો પ્રશ્નની શરૂઆત વોઝવેરથી થઈ હોય, જો પ્રશ્નની શરૂઆત વિલ શેથી થઈ હોય, જો પ્રશ્નની શરૂઆત કેન અથવા કુડથી થાય, વુડ અથવા શુડથી થાય, મેથી થાય, મસ્ટથી થાય, કે પછી ડુ ડઝ ડીડથી થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે પછી હેવ એઝ હેડ થી થાય. આટલા શબ્દ યાદ રાખવાના છે. જો આટલા શબ્દથી પ્રશ્નની શરૂઆત થતી હોય, એમિઝાર, વોઝવેર, વિલ, શેલ, કેન, કુડ, વુડ, શુડ, મે, મસ્ટ, બરાબર, ડુ, ડઝ, ડીડ, હેવ એઝ હેડ, તો આટલા શબ્દથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો એનાથી બનતો જે ક્વેશ્ચન છે એ હંમેશા યસનો ક્વેશ્ચન બને. આ વસ્તુ ક્લિયર હોવો જોઈએ, બરાબર. એનાથી બનતો ક્વેશ્ચન છે હંમેશા યસનો ક્વેશ્ચન બને, બરાબર. માઇટ બી આવશે, સાચું છે, બરાબર. મે, મસ્ટ, માઇટ, ઓકે, લખતા ભૂલી ગયો તો. ચલો, તો આટલા શબ્દ યાદ રાખવાના છે. એક્ઝામ્પલ જોઈ લે કે હું તમને એમ કહું કે ડુ યુ લાઇક ટુ પ્લે ક્રિકેટ. હમણાં જ મેં તમને કીધું ડુ યુ લાઇક ટુ પ્લે ક્રિકેટ. આનો મતલબ શું થાય? તમને ક્રિકેટ રમવું પસંદ છે, તો આનો જવાબ છે યસ નો માં આવશે, કારણ કે પ્રશ્નની શરૂઆત છે કેનથી થઈ છે? ડુથી થઈ છે, બરાબર. હું તમને એમ કહું કે ડીડ યુ અટેન્ડ માય લાસ્ટ બર્થડે પાર્ટી. તમે મારી છેલ્લી બર્થડે પાર્ટી છે એ અટેન્ડ કરી હતી, બરાબર. તો ડીડથી પ્રશ્નની શરૂઆત થઈ છે. જવાબ કેમાં આવશે? યસ અથવા નો ની અંદર આવશે, બરાબર. પ્રશ્ન તમને એમ કહું કે હેવ યુ એવર વિઝિટેડ તાજમહેલ. હેવ યુ એવર વિઝિટેડ તાજમહેલ. તમે ક્યારેય તાજમહેલની મુલાકાત લીધી છે? તો હેવથી પ્રશ્નની શરૂઆત થઈ, યસનો ક્વેશ્ચન આવશે. રેડી છે? આમાં હા કે નામાં જવાબ આપે છે કે હા, મેં તાજમહેલની મુલાકાત લીધી છે. ભાઈ કોન્સેપ્ટ સમજો, બરાબર. સમજાય છે કે જો પ્રશ્નની શરૂઆત આટલા શબ્દથી થાય, કેટલા? એમિઝાર, વોઝવેર, વિલ, શેલ, કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ, હેવ એઝ હેડ, તો હંમેશા એ ક્વેશ્ચન યસનો ક્વેશ્ચન બનશે. દરેક વખતે છે એ આપણને એ ક્વેશ્ચન છે એનું ટ્રાન્સલેશન એ યાદ હોય એવું જરૂરી નથી, ટ્રાન્સલેશનમાં ખબર પડે એવું જરૂરી નથી. એટલે આ નોંધ ખાસ યાદ રાખવાની છે. નહીતર શું થાય? તમને પ્રશ્ન પૂછે, બરાબર, કે વોટ ડુ યુ ડુ? એ કે વી ડુ તો વી ડુ. ઘણી વાર આવું થાય, એટલે વી ડુ તો વી ડુ થઈ જાય, ભાઈ, બરાબર. એટલે એ યાદ રાખજો. હા, બરાબર. યસનો ક્વેશ્ચન છે કોને કહેવાય છે? તો એની એ ડેફિનેશન, એનો કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થયો છે, બરાબર. ચલો, હવે વાત કરીએ ડબલ્યુએચ ક્વેશ્ચનની. તો ડબલ્યુએચ ક્વેશ્ચન, તો ડબલ્યુએચ ક્વેશ્ચન કોને કહેવાય? તો એ કે સાહેબ યસ નો હોય એ કોવા હોય? ડબલ્યુએચ. સર પ્લીઝ એસએસ લેવા દેજો. ચલો લઈ લેજો, સ્ક્રીનશોટ છે ફટાફટ લઈ લ્યો, બરાબર. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો એટલે આગળ વધીએ. ઓકે, ડન થઈ ગયો છે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ઓકે, ચાલો. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જે હમણાં જવાબ આવશે, બરાબર, કે સાહેબ યસ નો ન હોય કેવો હોય? ડબલ્યુએચ ક્વેશ્ચન હોય. આવું તમે યાદ રાખી શકો, આનાથી ખબર પડી શકે. પણ આપણે છે કોન્સેપ્ચ્યુઅલી સમજવાનો છે, બરાબર, કે જેનો જવાબ કેમાં ન મળે? હા નામાં જવાબ ન મળે, હા નામાં જવાબ ન મળે, બરાબર. ડબલ્યુએચ ક્વેશ્ચન છે, ડબલ્યુએચ ક્વેશ્ચનનો જવાબ છે એ હા નામાં ન મળે. વોટ અને હુમથી પૂછાતા પ્રશ્ન છે, બરાબર, એને ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય. આવી કોઈ ડેફિનેશન કોઈ બુકની અંદર નથી. હા, બરાબર. એટલે આવી ડેફિનેશન છે તમારી એ ખોટી છે, જેને પણ આપી છે. ડબલ્યુએચ ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જેનો જવાબ હા કે નામાં ન મળે, બરાબર. જે પ્રશ્નની રચના માટે, જે પ્રશ્નની એ રચના માટે કેટલાક ખાસ શબ્દનો ઉપયોગ થાય, કેટલાક ખાસ શબ્દોનો ઉપયોગ થાય, તેવા પ્રશ્ન કે જેનો જવાબ છે આ નામાં મળતો નથી, બરાબર, ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય, બરાબર.
જે પ્રશ્નની રચના કરવા માટે કેટલાક ખાસ પ્રકારના શબ્દનો ઉપયોગ થાય અને જેનો જવાબ હા કે નામાં ન મળી શકે, બરાબર, ન આપી શકાય, એ પ્રશ્ન WH ક્વેશ્ચન છે એ કહેવાય. ઓકે, ડન છે. જે પણ ખાસ શબ્દ વપરાય છે, આ ખાસ શબ્દ પ્રશ્ન બનવા માટે, પ્રશ્ન રચવા માટે જે શબ્દ વપરાય છે એને WH વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને WH ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો એ WH વર્ડ્સ કયા છે, WH ફેમિલી કઈ છે, બરાબર, એ WH ક્વેશ્ચન જેનાથી પ્રશ્ન બને છે એ કયા કયા છે એની વાત કરીએ. તો હવે પછીની એ આખી જે સ્લાઇડ છે તમારા માટે ખાસ જ અગત્યની. આનું ગુજરાતી પણ તમને ખબર હોવી જોઈએ. ગુજરાતી સાથે સાથે, બરાબર, આપણે લખતા જ જઈએ છીએ એટલે ખબર પડી જશે, બરાબર. તો પહેલું આવે છે હું. હું એટલે શું થાય તો કે કોણ, બરાબર, હું. બીજું છે whom, કોને. ત્રીજું છે whose, એટલે કોનું, કોની કે કોના. who, whom, whose, what, શું, where, ક્યાં, which, કયું અથવા કઈ, why, શા માટે, અથવા તમે એને કેમ પણ કહી શકો, અને when, ક્યારે, બરાબર. 1 2 3 4 5 6 7 8 8 ક્વેશ્ચન એવા છે કે જે W થી છે શરૂ થાય છે. બીજા સાહેબ કે આમાં તો સિમ્પલ છે કે W થી શરૂ થતા હોય એવું નથી. એસ થી પણ ઘણા પ્રશ્ન શરૂ થાય છે. હાવ, કેવી રીતે, અથવા કેવું પણ તમે કહી શકો, બરાબર. હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ કેટલું, હાઉ ઓફન કેટલી વાર, હાઉ ડીપ કેટલું ઊંડું, હાઉ લોંગ કેટલો સમય, હાઉ લોંગ કેટલો સમય, અને લંબાઈ અંગે પણ પ્રશ્ન પૂછાય એનાથી, કેટલું લાંબુ, હાઉ ફાર કેટલું દૂર, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, મામાનું ઘર કેટલે એવું પ્રશ્ન પૂછવું હોય તો હાઉ ફાર વાપરવું પડે ભાઈ. હાઉ ફાર, હાઉ ઓલ્ડ પણ વપરાય, કેટલી ઉંમરનું. અને જો એ વસ્તુની બાબત હોય તો કેટલું જૂનું. તો આટલા એ ખાસ તો તમારે યાદ રાખવાના છે, બરાબર. 3 ને 3 6 અને 2 8, 8 ને 8 16, બરાબર. આરામથી એટલા છે તમને યાદ હોવા જોઈએ, બરાબર. આટલા ક્વેશ્ચન ખાસ તમને યાદ હોવા જોઈએ. આમાંથી જ ક્વેશ્ચન છે વધારે પૂછાય છે. ઓકે, દરેકને આપણે છે એ ફટાફટ સમજવાના છે કઈ રીતે એ કયો એ WH ક્વેશ્ચન કઈ રીતે વપરાય છે, કઈ રીતે આનાથી પ્રશ્ન બનાવાય છે. સીધી આપણે પ્રેક્ટિસ કરાવશું નહીં, બરાબર, કારણ કે જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે તો એને કદાચ છે ન આવડતું એવું બની શકે, બરાબર. બાકી જે જૂના છે એને કદાચ, બરાબર, એ ભણાવી દીધું છે તો લાઈવની અંદર જે જોડાયા હશે તો એને એ જોઈ લીધું છે, બરાબર, સમજી ચૂક્યા હશે. ઓકે, પણ આપણે છે એ બધાને સાથે એ લઈને ચાલવાનું છે એટલે સ્વાભાવિક છે કે પહેલેથી સમજાવવું પડે.
તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બધા પ્રશ્ન છે બરાબર, એ તમને આવડતા હોવા જોઈએ. આ ભણાયું છે બરાબર? ના, નથી ભણાયું. ઓકે, કંઈ વાંધો નહીં બરાબર. રવિભાઈ, ભણવામાં ધ્યાન આપો. સાચી વાત છે બરાબર. ઉઠા ભણાવે ઉઠા, 5-5 વર્ષ સેવા કરો તોય બુઠાઈ બુઠા. ગમે તેટલું પાણી પાવ, નો કોળિયા ઠૂઠા. ઉઠા ભણાવે ઉઠા, 5-5 વર્ષ સેવા કરો તોય બુઠાઈ બુઠા. કાલે આપણે ઘણી બધી વાત કરી હતી કે કમેન્ટ છે એમાં બહુ ધ્યાન ના આપો, ભણવામાં ધ્યાન આપો, પણ બુઠાઈ બુઠા જ, એમાં કોઈ દી કાંઈ ફેર ના આવે બરાબર. તમે છે ગમે એટલી વાર એકને એક વસ્તુ તમે એને ટોકો, પાછા હતા એ નહીં થઈ જાય. એક જ દિવસ યાદ રહ્યું, 24 કલાક પણ પૂરી નથી થઈ. ઓકે, એટલે ધ્યાન રાખો ભાઈ બરાબર. એકને એક વસ્તુ વારંવાર ન કહેવાય. ઝાડું તમે બરાબર કોળે ને તમે વારા ઘડીએ કાપી નાખો, ઝાડું કોળે ને વાળા ઘડીએ કાપી નાખો, એની જેવું છે. તમને સલાહ આપી હોય બરાબર, બીજા દિવસે ફાટ દઈને હતા એ ના. હાલો, સ્ક્રીનશોટ આવી ગયો છે બધાને બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લીધો છે સ્ક્રીનશોટ? ઓકે. ધ્રુવરાજભાઈ, તમે છે બરાબર એ ભણવાનું કામ કરો તો વધારે સારું રહેશે. ઓકે, ચલો ડન છે. સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આપણે છે આગળ ડિટેલમાં આનો એ અભ્યાસ કરવાનો છે. ઇન્સર્ટ અ પેજ, પાછું છે પેજ ઉમેરીએ. પહેલું WH ક્વેશ્ચન એ છે હું. હવે સિમ્પલ વસ્તુ તમારે એ સમજવાની છે બરાબર કે એ હું છે એ ક્યાં વપરાય. હું એટલે શું થાય, કોણ. તમને શોર્ટકટની અંદર પણ સમજાવતો જઈશ અને ડિટેલની અંદર પણ બરાબર તમને માહિતી આપતો જઈશ કે કઈ રીતે એ પ્રશ્ન છે એ પૂછાય છે બરાબર. બરાબર. બાકી તમારા મોટિવેશનલ વિડીયો જોવા હોય બરાબર, જાણવું હોય, મોટિવેશન મેળવવું હોય તો ઘણા બધા યુટ્યુબની અંદર છે એ છે. ઓકે ઓકે, ચલો આપણે એ ટુ બી કન્ટિન્યુ બરાબર. હું એટલે શું થશે, કોણ. હું એટલે શું થશે, કોણ. આ કેના વિશે માહિતી આપે તો કે કર્તા વિશે જ્યારે માહિતી મેળવવી. કર્તા એટલે શું, તો કે ક્રિયાનો કરનાર બરાબર. કર્તા વિશે જ્યારે છે તમારે એ માહિતી મેળવવી હોય ત્યારે છે હુંથી પ્રશ્ન પૂછે. સિમ્પલ, કશું ખબર ન પડે તો એટલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વાક્યની અંદર શરૂઆતની અંદર કરતા હોય બરાબર તો ત્યાં છે એ હુંથી પ્રશ્ન બનશે. ડિલીટ કરી નાખ્યો મેસેજ એને. આવું વાક્ય છે કે રોનક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વર્ક્સ હાર્ડ ઓન હિઝ ડ્રીમ્સ. આવું વાક્ય છે. રોનક વર્ક્સ હાર્ડ ઓન હિઝ ડ્રીમ બરાબર. રોનક છે એ પોતાના ડ્રીમ્સ ઉપર, પોતાના સપના સાકાર કરવા માટે એ સખત પરિશ્રમ, સખત મહેનત કરી રહ્યો છે. તો અહીંયા છે એ મહેનત કરવાનું કામ કોણ કરે છે, રોનક કરે છે. તો સિમ્પલ છે, આમાં છે એ કર્તા નીચે અંડરલાઈન છે, એટલે કે આપેલા વાક્યમાં આપણો જવાબ છે એ કર્તા સબ્જેક્ટ આવવાનો છે. તો સિમ્પલ તમારે ત્યાં શું મૂકી દેવાનું છે, હું મૂકી દેવાનું છે કે કોણ એ પોતાના સપના માટે સખત મહેનત કરે છે. તો હુ વર્ક્સ હાર્ડ ઓન હિઝ ડ્રીમ્સ. લ્યો, આ જવાબ આવી ગયો. હુ વર્ક્સ હાર્ડ ઓન હિઝ ડ્રીમ્સ. રેડી છે? તો જવાબ તમને મળશે રોનક. ઓકે, આવું વાક્ય છે કે અભય met નરેન્દ્ર મોદી yesterday. આવું વાક્ય છે. અભય મેટ નરેન્દ્ર મોદી yesterday. ગઈકાલે અભય નરેન્દ્ર મોદીને મળ્યો. તો નરેન્દ્ર મોદીને જે મળવાની ક્રિયા થઈ હતી એ મળવાની ક્રિયા કરનાર વ્યક્તિ છે કોણ છે, તો કે અભય છે
બરાબર. નરેન્દ્ર મોદીને મળવાની ક્રિયા કરનાર વ્યક્તિ છે એ કોણ છે? અભય છે. તો અભય છે વાક્યનો કર્તા થયો. તો આમાં પ્રશ્ન છે તમારે બનાવવો છે. બરાબર. તો સિમ્પલ શું કરવાનું છે? તો કે આ જે કર્તા છે એ કર્તાની જગ્યાએ હું મૂકી દેવાનું છે. હુ મેટ નરેન્દ્ર મોદી યસ્ટરડે. સિમ્પલ છે, ડન છે, બધાને સમજાય છે. બરાબર. હુ મેટ નરેન્દ્ર મોદી યસ્ટરડે. ઓકે, બરાબર. એટલે આરામથી હવે હુની અંદર વધારે સેન્ટેન્સ છે, એ વધારે સેન્ટેન્સની તમારે જરૂર છે. બરાબર, સમજાઈ ગયું હશે. હજી એક આપી દો, હાલો આનો જવાબ તમારે આપવાનો છે ફટાફટ, એટલે મને ખબર પડી જાય કે કેટલાને સમજાણું છે ને કેટલાને નહીં. રેડી? વિરાટ goes to gym every day. આવું વાક્ય છે. ચલો આપો જવાબ. બરાબર, આપો જવાબ એટલે ખબર પડે કેટલાને સમજાણું છે. વિરાટ ગોઝ ટુ જીમ એવરી ડે. હુ ગોઝ ટુ જીમ એવરી ડે. ચેમ્પિયન ખુશી સાચું છે. બરાબર. સૈયદભાઈ સાચું છે. ખાલી તમે કીવર્ડ જ મૂક્યો છે. ઓકે ઓકે, ડન છે, બધાને સમજાઈ ગયું છે. કર્તાની જગ્યાએ હું મૂકી દેવાનું છે. હુ ગોઝ ટુ જીમ એવરી ડે. ચલો, તો આ હું છે એ હું બધાને ક્લિયર થઈ ચૂક્યું છે. રેડી? બીજું જોઈએ. હુમ. હુમ એટલે શું થાય? તો કે કોને. જ્યારે વાક્યમાં છે એ કર્મ વિશે પ્રશ્ન પૂછવો હોય અને સંબંધિત કર્મ હોય. કેવું કર્મ હોય? સંબંધિત કર્મ. કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિનું સ્થાન કર્મ તરીકે વપરાણું હોય, અથવા વ્યક્તિ માટે વપરાયેલું જે સર્વનામ છે એ કર્મ તરીકે વપરાણું હોય, ત્યારે છે પ્રશ્ન હુમથી બનશે. ત્યારે પ્રશ્ન શેનથી બનશે? હુમથી બનશે. બરાબર. હવે આમાં જે શોર્ટકટની અંદર કાળ ભણ્યા છે ને એ લોકોને એ ડખો થવાનો છે. કારણ કે આની અંદર એ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ છે મૂકવાના થશે. બરાબર. અને એ કયા કાળમાં કયા મૂકવા એ શોર્ટકટની અંદર ખબર પડે નહીં. એટલે જ હું બધી વસ્તુ છે એ વધારે ડિટેલમાં છે એ ભણાવું છું. બરાબર. પણ અમુક વ્યક્તિ છે એ લોકોને એ શોર્ટકટ જોઈએ છે. બરાબર. હવે સંબંધિત કર્મ એટલે જો એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. આવું વાક્ય છે કે હમણાં જોયું એ જ વાક્ય લઈએ કે અભય એકને એક સેન્ટેન્સથી સમજાશે. અભય મેટ નરેન્દ્ર મોદી યસ્ટરડે. અહીંયા ધ્યાન. અભય મેટ નરેન્દ્ર મોદી યસ્ટરડે પ્રશ્નાર્થ નહીં આવે. બરાબર. તો આ જે મળવાની ક્રિયા છે એ કોણ કરે છે? અભય. અભય જતો રહ્યો. હા, મળવાની ક્રિયા કોણ કરે છે? અભય. કોને મળે છે? તો નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી છે આપેલા વાક્યમાં છે આ કર્મ કહેવાય. બરાબર. અને સજીવ કર્મ છે એ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ આવે કર્મ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ હોય, અથવા એ વ્યક્તિ માટે વપરાયેલું છે એ સર્વનામ હોય. એની નીચે અંડરલાઈન આપવામાં આવ્યું. વ્યક્તિ માટે કયું કયું સર્વનામ આવે? તો જે બીજી કોલમ છે, તમે જે સર્વનામનું કોષ્ટક ભણ્યા છો એની અંદર જે બીજી કોલમ છે એ કર્મવાચક છે. એટલે આય પછી જે બીજી કોલમ છે મી, વી હોય તો શું આવે? અસ. યુ હોય તો શું આવે? યુ. હી હોય તો શું આવે? હી હોય તો શું આવે? હિમ. શી હોય તો શું આવે? હર. ઈટ હોય તો શું આવે? ઈટ. ધે હોય તો શું આવે? ધેમ. તો આ જે સર્વનામ છે બીજી કોલમની અંદર વપરાયેલા, એ જે સર્વનામ છે એની નીચે જ્યારે અંડરલાઈન હોય, અથવા અહીંયા કોઈ વ્યક્તિનું નામ હોય એની નીચે અંડરલાઈન હોય, તો એ વસ્તુ છે કર્મ તરીકે હશે. તો એ સર્વનામ કર્મ તરીકે વપરાણું છે. એ વ્યક્તિ છે એ કર્મ તરીકે હશે. તો ત્યારે પ્રશ્ન પૂછવા માટે શેનો પ્રયોગ થશે? હુમનો પ્રયોગ થશે. બરાબર. પહેલો જ જવાબ છે એ ખોટો છે. બરાબર. બીજો જવાબ એ ખોટો છે. શોર્ટકટ ઇઝ ઓન. બરાબર. કહેતા હતો કે તકલીફ પડશે. બરાબર. શોર્ટકટ છે એમાં તકલીફ પડશે. ત્રીજો જવાબ એ ખોટો છે. બરાબર. વાહ ભાઈ વાહ. હવે રેવા દેજો. હવે સમજી લ્યો. હવે છે એ તમારે શું કરવાનું છે કે નરેન્દ્ર મોદી છે કર્મ છે, તો પહેલા કોને એટલે શું થશે? હુમ. હુમ. હવે છે અહીંયા મેટ છે એટલે કે V2 છે. તો જ્યારે છે એ વાક્યની અંદર
એ કાળ છે, એ કાળ ઓળખવો ફરજિયાત છે. જ્યારે વાક્યની અંદર V2 આપવામાં આવ્યું હોય, જ્યારે જવાબની અંદર V2 આપવામાં આવ્યું હોય તો પ્રશ્નમાં તમારે મૂકવું પડે ડીડ. પ્રશ્નમાં ક્વેશ્ચનમાં તમારે મૂકવું પડે ડીડ, અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. એ જ રીતે જ્યારે જવાબની અંદર તમને એસ કે ઈએસ વાળું રૂપ આપ્યું હોય તો પ્રશ્નમાં તમારે મૂકવું પડે ડઝ, અને ડઝમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જ્યારે જવાબની અંદર મૂળ રૂપ હોય તો ત્યારે પ્રશ્નમાં તમારે મૂકવું પડે ડુ, અને ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. હું સિવાય બધા જ પ્રશ્નમાં આ રૂલ્સ લાગુ પડે છે. હું સિવાય બધા જ પ્રશ્નમાં આ રૂલ્સ લાગુ પડે છે. બરાબર? ઓકે, તો whom અહીંયા છે મેટ એટલે શું મૂકશું? ડીડ. whom ડીડ પછી મૂકો કરતા અભય. whom ડીડ અભય. હવે ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મીટ યસ્ટરડે. અભય ગઈકાલે કોને મળ્યો તો કે નરેન્દ્ર મોદીને. બરાબર, સિમ્પલ સેન્ટેન્સ છે. બીજું ઉદાહરણ છે, જોઈએ. આનો જવાબ આપજો. બરાબર, આશા રાખું છું કે સાચો જવાબ મળશે. બરાબર, ચલો બીજું એક્ઝામ્પલ આપું છું કે એક જ મિનિટ. આઈ કોલ માય મધર ડેઈલી. આઈ કોલ માય મધર ડેઈલી, આવું વાક્ય છે. આઈ કોલ માય મધર ડેઈલી. આપો જવાબ, આપો જવાબ કમેન્ટની અંદર. ચલો, આઈ કોલ માય મધર ડેઈલી. કમેન્ટની અંદર જવાબ આપો. whom I call daily. હાર્દિક પાંડ્યા, યુ આર રોંગ. બરાબર. વેદ ઠાકોર ઓકે છે. પ્રીતિ ખોટું છે. બરાબર. ખુશીનું વાક્ય છે, ખોટું છે. બરાબર, ઘણાના સાચા જવાબ આવે છે, ઘણાના ખોટા જવાબ આવે છે. બરાબર, એક ભાઈ હાર્દિક પાંડ્યાએ તો બાકાજી કી બોલાવી દીધી છે, આઈ કોલ whom ડેઈલી. બરાબર, મજા આવે એ રીતે વાક્ય બનાવવાના ન હોય ભાઈ. હવે જો સિમ્પલ, જેને કાંઈ ખબર ન પડે એને પણ આમાં 3 માંથી 3 માર્ક આવશે. કેવી રીતે? જો, તો પહેલા તો 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન તો છે એ એલિમિનેટ આમનામ થઈ જશે. સિમ્પલ, તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે જે જવાબ નીચે અંડરલાઈન આપી હોય એ પ્રશ્નની અંદર ન આવો છો. હમણાં કોઈ કે માય મધર મૂક્યું એટલે મને તરત યાદ આવી ગયું. બરાબર, જે જવાબ નીચે અંડરલાઈન હોય એ પ્રશ્નમાં ન આવો છો. આ પહેલી વાત. એટલે 4 માંથી 2 ઓપ્શન તો એવા હશે કે જેમાં છે એ જવાબ વાળો શબ્દ છે આપેલો છે. એટલે 50-50 થઈ ગયું. બરાબર, અને તમને એટલી વસ્તુ તો ખબર પડે ને કે આ ક્રિયાપદ છે એ ક્રિયાપદ પછી હોય કર્મ હોય. તો કર્મ નીચે અંડરલાઈન હોય, ત્યાં વ્યક્તિ હોય અથવા એનું સર્વનામ હોય, તો પ્રશ્ન ક્યાંથી બને? whom થી. બરાબર, તો whom અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. મૂળ રૂપ હોય તો શું આવે? ડુ. કરતા આઈ. અહીંયા છે યુ પણ આપી શકે. whom ડુ, આઈ અથવા યુ. બરાબર, ડુ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે કોલ ડેઈલી. લ્યો, whom do I call daily. બરાબર, ઓકે. તો આ WH ક્વેશ્ચન છે. આપણે આ રીતે આપણે ભણવાના છે ડિટેલની અંદર. બરાબર, પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ એ શોર્ટ લેક્ચરની અંદર છે આપણે કરશું, અથવા લાઈવમાં છે આની પ્રેક્ટિસ એ વધારે કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આ જે યસનો ક્વેશ્ચન છે અને WH ક્વેશ્ચન છે એના જે કોન્સેપ્ટ છે એ વ્યવસ્થિત સમજી લેજો. બરાબર, મળીએ નેક્સ્ટ. Painted Painless Learning.